વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચલો, આજે આપણે બનાવવાના છીએ કચ્છી કડક. અને આપણે કચ્છી બાઉલ પણ કહેતા હોઈએ છીએ. આ કચ્છી કડક ખાવાની બહુ જ મજા આવે છે અને એકદમ ડિફરન્ટ એવો સરસ મજાનો નાસ્તો આપણો બનીને તૈયાર થાય છે. સરસ કચ્છી કડક બનાવવા માટે મારી વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. અને વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે કચ્છી કડક બનાવવા માટે આપણે 4 મીડિયમ સાઇઝના બટાકાને બાફી અને છોલી અને લઈ લીધેલા છે. બટાકાને આખા જ બાફી લેવાના છે. મીડિયમ સાઇઝની એક ડુંગળીને એકદમ ઝીણી ઝીણી ચોપ કરેલી છે. મસાલા સિંગ લીધેલી છે આપણે અડધી વાટકી જેવી. કચ્છી દાબેલીનો જે મસાલો આવે છે એ લઈ લેવાનો છે. 1 વાટકીનું માપ તમારે સેટ કરવાનું છે. 1 વાટકી ભરીને મેં મસાલો લીધેલો છે. અડધી વાટકી આપણે જે સેવ આવે છે, દાબેલીની સેવ કહેવાય છે સ્પેશિયલ, એ સેવ લીધેલી છે. થોડા આપણે દાડમના દાણા લીધેલા છે. 1 ચમચી જેવું કોપરાનું ખમણ લેવાનું છે. 1 ચમચી જેવો આપણે ટોમેટો કેચઅપ, 2 ચમચી ખજૂર આંબલીની ચટણી અને ગ્રીન ચટણી લીધેલી છે. અને લીલા ધાણા એડ કરી દેવાના છે. આ બધી જ વસ્તુનો ઉપયોગ કરી અને આપણે સરસ કચ્છી કડક બનાવી લેવાના છે. તો એના માટે સૌથી પહેલાં આપણે બટાકાને એકદમ સરસ મેશ કરી લેવાના છે. ચમચા વડે એકદમ આવી રીતે એના મેશ કરી અને લઈ લેવાનું છે ને એકદમ સાવ આવો ભૂકો કરી દેવાનો છે. હવે આપણે આનો મસાલો બનાવી લેવાનો છે. તો મસાલો બનાવવા માટે એક જાડા તળિયાવાળા વાસણની અંદર આપણે 2 પાવડા જેવું તેલ લઈ લીધેલું છે. અને તેલ સરસ ગરમ થાય પછી આપણે એની અંદર બીજી કઈ જ વસ્તુ એડ નથી કરવાની. અને જે આપણે કચ્છી દાબેલીનો મસાલો આવે છે એ મસાલાને નાખી અને મસાલો સરસ સાતળી લેવાનો છે. એમાંથી થોડુંક તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે મસાલો સાતળવાનો છે. અને કચ્છી કડકમાં જે ટેસ્ટ આવે છે આ મસાલાનો સારો એવો ટેસ્ટ આવતો હોય છે. એકદમ ડિલિશિયસ ટેસ્ટ આવતો હોય છે એની અંદર. મારી આપેલી દરેક ટ્રીક અને ટિપ્સને ફોલો કરી અને તમે પણ આવી રીતે કચ્છી કડક બનાવજો તો તમારું પણ કચ્છી કડક સરસ બનવાનું છે. હવે મસાલા આપણો બળી ના જાય એના માટે આપણે થોડુંક એમાં પાણી એડ કરવાનું છે. 50 થી 100 ml જેટલું મેં આમાં પાણી એડ કરેલું છે. અને આવી રીતે સરસ મિક્સ કરી અને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને પકાવી લેવાનું છે. હવે આનો એકદમ ચટપટો ખટ્ટો મીઠો ટેસ્ટ આવે એના માટે આપણે ટોમેટો કેચઅપનો ઉપયોગ કરીએ છીએ. જો તમને ના ફાવે તો તમે એને સ્કીપ પણ કરી શકો છો, પણ થોડોક ચટપટો ટેસ્ટ લાવવા માટે આપણે એડ કરીએ છીએ. વધારે નથી એડ કરવાનો, થોડોક જ એડ કરવાનો છે. અને મસાલો મેં તૈયાર જ લીધેલો છે. એની અંદર ઓલમોસ્ટ બધા મસાલા આવી જાય છે એટલે બીજા કંઈ જ મસાલામાં એડ કરવાની જરૂર નથી પડતી. અને બટાકાનો જે આપણે માવો લીધેલો છે એને નાખી અને ચમચા વડે સરસ આપણે મિક્સ કરી લેવાનો છે. તમને મારા વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો. અને વિડીયોને આગળ સુધી પહોંચાડજો. ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. હવે મસાલો તમે જોઈ શકો છો, એકદમ મસાલા સાથે આપણા બટાકા અને બધું સરસ મિક્સ થઈ ગયું છે. અને એકદમ આપણો મસાલો સરસ ડ્રાય થઈ ગયો છે અને તળિયેથી સરસ એકદમ અલગ થઈ ગયેલો છે. એનો મતલબ મસાલો આપણો એકદમ રેડી છે. હવે અત્યારે આપણે આ મસાલો એકદમ અત્યારે ડ્રાય લાગે છે. આપણે મસાલો એકદમ ગ્રેવીવાળો બનાવી અને કચ્છી કડકની અંદર ઉપયોગમાં લેવાનો છે. હવે લીલા ધાણા નાખી અને આપણે મિક્સ કરી લેવાનું છે. પણ કચ્છી કડક બનાવવા માટે આપણે જે મસાલાને એકદમ ઢીલો બનાવવાનો છે તો એની અંદર આપણે પાણી નાખી અને ઢીલો બનાવતા હોઈએ છીએ. તો એના માટે આપણે થોડોક મસાલો અલગ લઈ લેવાનો છે. બધા જ મસાલામાં પાણી નથી એડ કરવાનું. જેમ જેમ જરૂર પડે એમ પાણીનો ઉપયોગ કરી અને આપણે ઢીલો મસાલો બનાવી લેવાનો છે. તો 1 વાટકી મસાલો અને 3 મેં જે ટોસ્ટ આવે એ લીધેલા છે. 1 મીડિયમ સાઇઝની ડુંગળી, શેકેલા સિંગદાણા, દાડમના દાણા, સેવ, આપણે જે દાબેલીની સેવ આવે એ જ લેવાની છે. ટોપરાનું ખમણ, લીલા ધાણા,
અહીંયા આપણે ખજૂર આંબલીની ચટણી, ગ્રીન ચટણી, થોડો ટોમેટો કેચઅપ અને થોડી ખટ્ટી મીઠી ચટણી લીધેલી છે. બધી ચટણીનો આપણે આમાં ઉપયોગ કરી લેવાનો છે. હવે એક પેનમાં થોડુંક તેલ લઈ અને આપણે એની અંદર જે કચ્છી દાબેલીનો મસાલો બનાવ્યો છે એ એડ કરી લેવાનો છે. અને એમાં થોડુંક પાણી નાખવાનું છે, 100 થી 200 ml. તમારે કેટલું પતલું કરવું છે એ પ્રમાણે પાણી એડ કરી લેવાનું છે. અને પાણી એડ કરીને એને સરસ આવી રીતે ગરમ થાય ત્યાં સુધી રાખવાનું છે. એકદમ આપણી ગ્રેવી સરસ બધી મિક્સ થઈ જાય પાણી સાથે ત્યાં સુધી આપણે એને ચલાવતા જવાનું છે. કેમ કે જાડો મસાલો હોય તો આપણા ટોસ્ટની અંદર ભળતો નથી, એટલા માટે આપણે એને પતલો મસાલો કરીને જ લેવાનો હોય છે. આમાંથી પણ થોડુંક તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે મસાલાને પકવશું, જેથી કરીને એનો પાણીનો જે કાચો ભાગ હોય એ સરસ પાકી જાય અને પાણી આપણું સરસ ઉકળી જાય અને આમાં સરસ મિક્સ થઈ જાય. એટલા માટે આ ફટાફટ બની જતી વસ્તુ છે. જો તમે ક્યારેય દાબેલી કે એવું બનાવો તો એમાંથી થોડોક મસાલો કે એમ લાગે કે વધ્યો છે તો તમે આ કચ્છી કડક બનાવી શકો છો. અને આ મસાલો, ડ્રાય મસાલો આપણે જે બનાવીને તૈયાર કરીએ છીએ એને તમે 2 દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો, એરટાઇટ કન્ટેનરમાં ભરીને. તો તમને જ્યારે કચ્છી કડક ખાવાનું મન થાય ત્યારે આવી રીતે એકદમ ઢીલો મસાલો કરી અને તમે બનાવી શકો છો. તો મસાલો આપણો તૈયાર છે. હવે એક સર્વિંગ બાઉલ લઈને એની અંદર ટોસ્ટના આવા એકદમ ઝીણા મીડિયમ સાઇઝના ટુકડા કરી લેવાના છે. એકદમ ભૂકો નથી કરી લેવાનો, આવા મીડિયમ સાઇઝના જ રાખવાના છે. સૌથી નીચે આપણે ટોસ્ટને રાખી દઈશું અને એની ઉપર આપણે સૌથી પહેલાં બટાકાનો જે મસાલો બનાવેલો છે એ ઉપર નાખવાનો છે. બધી બાજુ ફરતી સાઈડે બધા જ ટોસ્ટની ઉપર આવી જાય એ રીતના આવી રીતે ફેરવતા જઈ અને આપણે બધા જ મસાલાને પાથરી લેવાનો છે, જેથી કરીને આપણા ટોસ્ટ એકદમ સોફ્ટ થઈ જશે અને મસાલો બધો એમાં ભળી જશે. હવે ઉપરથી આપણે ખજૂર આંબલીની ચટણી એડ કરવાની છે. એ તમારા ટેસ્ટ પ્રમાણે તમારે એડ કરવાની છે. તમે કેવું ખાટું મીઠું સ્પાઇસી ખાવું છે એ પ્રમાણે બધી ચટણીનો ઉપયોગ કરી લેવાનો છે. હવે આપણે ખાટી મીઠી ચટણી લઈએ છીએ, જેની અંદર આપણે આંબલીનો ઉપયોગ કરેલો છે. હવે એની ઉપર આપણે ગ્રીન ચટણી નાખી દેવાની છે. થોડીક કોથમીર અને મરચાંની આપણે બનાવેલી છે, કોથમીર, મરચાં અને સિંગદાણા. લીલી ચટણીની રેસીપી મેં આગળ આપેલી છે. હવે ઉપરથી આપણે થોડોક ટોમેટો કેચઅપ એડ કરી લેવાનો છે. આનાથી એનો ચટપટો ટેસ્ટ સારો આવે છે. હવે ઉપરથી આપણે થોડાક મસાલા સિંગદાણા આવે છે એ સ્પ્રિંકલ કરી લઈશું. આનાથી ક્રન્ચી ટેસ્ટ આવે તો ખાવાની બહુ જ મજા આવતી હોય છે. થોડીક ઉપરથી એકદમ બારીક કાપેલી ડુંગળી અને દાડમના દાણા એડ કરી લેવાના છે. હવે ઉપરથી આપણે જે ઝીણી સેવ આવે, એકદમ નાયલોન સેવ આવે છે એ નથી લેવાની, એનાથી એક સ્ટેપ મોટી સેવ આવે છે એ લઈ લેવાની છે. અને એને પણ બધી જ બાજુ આવી રીતે ફરતે સ્પ્રિંકલ કરી લેવાની છે. અને ઉપરથી લીલા ધાણા અને કોપરાનું ખમણ એડ કરી લેવાનું છે. કોપરાનું ખમણ ઓપ્શનલ છે, જો તમને ભાવતું હોય તો તમારે એડ કરવાનું છે, ના ભાવતું હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. પણ આની અંદર એનો ટેસ્ટ બહુ જ સારો આવે છે. દાડમના દાણા એકદમ રેડ કલરના નથી મળ્યા, તે અવેલેબલ નહોતા. મને જે મળે છે એ દાડમના દાણાનો મેં ઉપયોગ કરેલો છે. તો તમે જોઈ શકો છો એકદમ કલરફુલ આપણું કચ્છી કડક સર્વ થઈ ગયેલું છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા સરસ મજાના કચ્છી કડકની આપણે મજા માણીશું. તો આવી રીતે તમે પણ બનાવજો અને કમેન્ટ કરીને મને કહેજો કે તમારું આ કચ્છી કડક અથવા તો કચ્છી બાઉલ કેવું બને છે. ક્યારેક કોઈ ગેસ્ટ કે આવેલા હોય તે તમે નાસ્તામાં પણ બનાવી શકો છો અને ખાવાની તો બહુ જ મજા આવી જાય છે. અને થોડાક જ ટાઈમમાં બની જતો એવો નાસ્તો છે. આની અંદર વધારે વાર નથી લાગતી, ઝડપથી બને છે અને ઓછી મહેનતે આ નાસ્તો બની જતો હોય છે. તો ખાવાની પણ બહુ જ મજા આવી જાય છે. તો તમે પણ બનાવો અને એન્જોય કરો. થેન્ક યુ.